તો આજે મોર્નિંગમાં સવારનો વ્લોગ અમારા વેટથી જ થાય છે. જો તમે જોઈ શકો છો મારું વેટ કેટલું છે. હવે ફોન સાઈડમાં રાખીને ચેક કરું ફરીથી. ફોન હાથમાં રાખીને કે ફોન નીચે મૂકીને સેમ જ વેટ આવે છે. મુક્તનું પણ વેટ કરી છે અમે. મુક્તનું વેટ નહીં બતાવીએ. લોકો બધા કન્ફ્યુઝ થઈ જાય છે કે મુક્તનું વેટ. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારા અમારા મિની વ્લોગમાં. તો જો અમે લોકો ઉઠી ગયા છીએ, અમારી મોર્નિંગ થઈ ગઈ છે. શું બેટા, આજે મુક્તને એક સરસ એક્સપેરિમેન્ટ કરાવવાનો છે, જે મારા પપ્પાએ મને કીધું છે કે મુક્ત બોલવામાં થોડો અચકાય છે. તો આખો વ્લોગ જોજો, ગમે ત્યારે એક્સપેરિમેન્ટ થઈ શકે. જેમ ટાઈમ સેટ થશે એવી રીતે આપણે કરીશું. તો સરસ મજાનો તડકો આવી ગયો છે રૂમમાં. તો ચાલો બહારનું વેધર જોઈએ, ટેમ્પરેચર જોઈએ કે કેટલું આજનું ટેમ્પરેચર છે. તો જો આજે અત્યારે તો વાદળ જ બતાવે છે, તો એ સુરત દાદાનું આગમન થયું છે. સાંજે 4 વાગ્યાથી તાપ બતાવે છે, તો 4 વાગે જ તાપ દેખાશે. પણ આ તો આવી ગયો છે તાપ. અત્યારે ટેમ્પરેચર છે 8 છે. હા, ફીલ લાઈક 5, એટલે ઠંડી ઓછી છે. આજનું આખો દિવસનું ટેમ્પરેચર 12 રહેશે. કાલે સારું છે, કાલે 15 રહેશે. મારા શૂઝ કેમ પહેરીને આવ્યા છો ભાઈ તમે? પક્ષીઓ સરસ ઉડે છે, રોકેટ જાય છે. તમે જોઈ શકો છો અમારા યુકેનું વેધર એકદમ નાઇસ વેધર છે. આજે આવું વેધર હોય તો મજા આવે. કાલનું કેવું હતું? કાલે વરસાદ હતો, આખો દિવસ અમે લોકો હેરાન થયા વરસાદમાં. પવન બી બહુ જ હતો. અત્યારે બી છે પવન. જો મુક્તના વાળ ઉપર તમને દેખાય કે કેટલો પવન છે. મારા વાળ ઉપર દેખાય છે. તો ચાલો હવે ઘરમાં જઈએ, ફટાફટ કામ ફિનિશ કરીએ. હે મુક્ત, ચલો. મુક્તને ભૂખ લાગી છે. મુક્ત કહે છે મને બ્રેકફાસ્ટ આપો. મુક્ત તે ટી શર્ટ ઊંધી પહેરી છે. તો જો ઘરમાં પણ સરસ અજવાળું આવી ગયું છે. હવે રાતના વાસણ આપણા રાહ જોવે છે. આ મુક્તે મને રાત્રે વાસણ ધોવા ના દીધા, એટલે ચાલો વાસણ ઘસી લઈશું ફટાફટ મુક્ત માટે. આજે મેં માઇક્રોમાં ચા બનાવી હતી. માઇક્રોમાં ચા સરસ બનતી. આજે માઇક્રોમાં બનાવી હતી. એમાં પણ તમે જેમ ગેસ ઉપર ઉભરા લાવો એમ માઇક્રોમાં પણ ઉભરા લાવી શકો છો. ક્યારેક ફરી બનાવીશ નિકુંજ માટે ચા, તો ફરીથી આપણે તમને બતાવીશ કે કેવી રીતે માઇક્રોમાં પણ ચા બને છે. એકદમ ઇઝી થઈ જાય, વાસણ બહુ ધોવા ના પડે અને જલ્દી બની જાય. તો જુઓ, ભગવાનના સરસ દર્શન કરી લો તમે. તો ચાલો હવે ફટાફટ કામ શરૂ કરી દઈએ. અમારા તુલસી માતા ફાઇનલી આ વખતે સુકાઈ ગયા છે. હજુ 1-2 દિવસ રાહ જોઈશું વધારે, કે જો પાછા તાજા થઈ જાય વરસાદનું પાણી રેડીએ તો જો ડો બનાવું છું. ફેસ્કોનો ફ્લાવર છે, એનાથી ડો બને. તો બનાવું છું, તમને બતાવીશ. ગરમ પાણી, 9 કૂપ ગરમ પાણી લીધું છે. 3 ચમચી મેં શુગર લીધી છે અને 4 ચમચી ઈસ્ટ લીધું છે. એને હવે આપણે ઢાંકી દઈશું. એટલે કેવું, થોડું ઈસ્ટ છે ને એ ફર્મેન્ટ થઈ જાય. અહીંયા હોલ છે ને એટલે આમ બંધ કરી દઉં છું. તો હવે આપણે એની અંદર મેદો નાખી દઈશું અને લોટ બાંધી દઈશું. તો જો આ 4 વાડકી મેં લોટ લીધો છે અને આપણે હવે મિક્સ કરી લઈશું. તો જો થોડો લોટ લાગ્યો તો મેં ઉમેર્યો છે. હવે એને મસ્ત સ્મૂથ, એકદમ આમ ઢીલો રહે ને એવી રીતે બાંધી લઈશું આપણે. હવે લોટના આપણે સ્ટ્રેચિંગ કરીશું. જેટલો ખેંચીશું ને એટલો સરસ સ્મૂથ થશે. પછી આ લોટને થોડું ઓઇલ લગાવી અને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાનો. પછી આગળની પ્રોસેસ હું તમને ફર્મેન્ટ થશે પછી બતાવીશ. તો જો ડબ્બામાં ડો ભરી દીધો છે મેં. હવે જોઈએ કેટલી ટાઈમમાં ફર્મેન્ટ થાય છે. કેટલા વાગ્યા છે અત્યારે? 12 વાગવા છે. હવે 1 મિનિટ બાકી રહી છે. તો જો હું કપડાં વાળું છું એ બેઠા બેઠા, અને મુક્ત શું કરે છે જોજો હમણાં.
હા જોજો, કન્ટિન્યુ વિડીયો જોજો, મજા આવશે. આ મુક્તે મારો ડ્રેસ પહેર્યો છે. તો જો મુક્ત બેઠો છે. આજે બનાવવાના છે પિઝા. અમે ઘરે પિઝા બનાવીશું, નહીં મુક્ત? તને ભાવે? હે પિઝા બનાવવા? તમે જો ઘરે પિઝા બનાવીએ છીએ, તમને પણ જો અમારા જેવા પિઝા બનાવવા હોય તો અમે રેસીપી આખી મૂકીશું. તમે જોજો ને બનાવજો, નહીં મુક્ત? મારા મુક્ત નહીં આવડે છે બનાવતા. હે ને મુક્તની સ્કૂલમાં એક વખત પિઝાનો પ્રોગ્રામ કર્યો તો મુક્તે પિઝા બનાવ્યા હતા. હે ને બનાવ્યા હતા? કેવા બનાવ્યા હતા? હે આઈપેડ જુએ છે. નિકુંજ પણ જોબ પરથી આવી ગયા છે. હવે જો અમે ટમેટો બનાવ્યા હતા. હા તો જો બધું રેસીપી રેડી કરી દીધી છે. જોઈ શકો છો તમે. ત્રણેય પેપર છે, ગ્રીન, યલો અને રેડ. ઓનિયન કટ કરી દીધી છે, ધાણા છે, પનીર છે, મસાલામાં મેરિનેટ કર્યું છે, હેલેપિનો છે, ઓલિવ અને સ્વીટ કોર્ન. આટલું રેડી કર્યું છે. હજુ કંઈ યાદ આવશે તો એડ કરી દઈશું. તો જો બધું રેડી છે. ડો પણ રેડી છે. હવે થોડી વારમાં આપણે પિઝા બનાવીશું તો એ પણ તમને આખું બતાવીશ કેવી રીતે હું બનાવીશ. તો જો અત્યારે 7 વાગ્યા છે તો પણ સરસ અજવાળું છે. વાદળ પણ તમે જોઈ શકો છો કેવા સરસ વાદળ થઈ ગયા છે, બ્લુ. તો ઠંડી તો છે જ હજુ એટલે. તો જો અમે પિઝાનો સોસ પણ ઘરે જ બનાવ્યો છે. ટામેટા લીધા છે, ચોપ કરીને લીધા છે, પછી ઓરેગાનો, પછી લસણ ચોપ કર્યું છે અને ડુંગળી ચોપ કરી છે. તેલ મૂકી પછી ડુંગળી નાખી દીધી હતી ને લસણ નાખી દીધું હતું. થોડું ફ્રાય થયું ને એટલે ટામેટા ચોપ કરેલા નાખ્યા. પછી અંદર થોડું કેચઅપ, મીઠું, સ્લાઇડ સુગર અને ઓરેગાનો એટલું અમે નાખ્યું છે. એટલે એનાથી બેલેન્સ બધું રહે અને સરસ લાગે. અને કલર થોડા માટે લાલ કાશ્મીરી મરચું નાખ્યું છે. તો પિઝા સોસ ઘરનો એકદમ સરસ બને છે. જો તમારે પણ બનાવવો હોય તો બનાવાય, ટ્રાય કરજો જરૂરથી. જો તમારે બનાવવો હોય તો કહેજો, તો પછી આખી ફરીથી રેસીપી સાથે હું પિઝાનો સોસ મૂકીશ. તો જો મેં પિઝાનો રોટલો વણી લીધો છે. એક આ રેડી છે. હવે એની અંદર આપણે ટોપિંગ કરીશું, એ તમને બતાવીશું. એકદમ સરસ મજાનો કલરફુલ પીઝો. પનીર મૂકી દઈશું આપણે. હવે ધાણા નાખી દઈશું. હવે ફરી થોડું ચીઝ મૂકી દે. તો જો ચીઝ પાછું મૂકી દીધું છે. હવે એની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દઈશું આપણે. પિઝા સોસ છે ને કમ્પ્લીટ મસ્ત ટકાટક. હોમમેડ પિઝા, હોમમેડ. તો ઓવન ગરમ કરી દીધું છે આપણે. હવે એની ચીઝ એન્ડ ટોમેટો ઓવનમાં મૂકી દઈશું. જો ટ્રે એની નીકુ તમને આ જારી ઊંધી મૂકી છે. જો આ ભાગ છે ને પેલી બાજુ હોય એટલે આ મૂકતા આપણને ફાવે. જો કઈ નહીં, હવે થવા દો. હવે ગરમ થઈ ગયો એટલો થઈ જાય. તો જો રેડી છે બીજો, એક રેડી છે. હવે બીજો બનાવીએ છીએ. છોકરાઓના નોર્મલ બને છે. એકના ચીઝ ટોમેટો, એકના
ચીઝ ટોમેટો અને સ્વીટ કોર્ન. ગાર્લિક બ્રેડ બનાવું છું, એના માટે ગાર્લિક લગાવી દીધું છે. એમાં થોડું થોડું એવર નાખજો. શેમાં ઓછું લાગે છે? ઓકે. હજુ થઈ ગયું છે. હા, આમાં થોડો મસાલો નાખી દઈશું. અમારો સ્પેશિયલ રામબાણ મસાલો છે આ. પણ તું આમ ના કરી ફૂલી નથી? ના, આવી રીતે કરો છો. પછી ચીઝ નાખી દઈશું. ખાઈને કલર બધું વધી ગયું. તો જો ચીઝ મૂકી દીધું છે, ચીઝ ભરપૂર. હા, ચાલુ થઈ જશે. હવે એની અંદર થોડા ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને ઓરેગાનો. નાનો પર પેલા 25% આવું. હવે આવી રીતે ફોલ્ડ કરી દઈશું. જ્યાં પૈસા ઉપરાંત ટાઈમ થાય ને ત્યારે લાવ થાય. હવે એની ઉપર પાછું બટર. આવું આવું તો જમણી ચાલે છે. શાઇનિંગ અને સરસ થાય ક્રિસ્પી. પેલું ચાલતું હતું મહાકુંભ નું ચાલે. પીછી છે તો અમે ચમચીથી જ કરીએ. અમને જેટલું જલ્દી થાય એવું જોઈએ. ફરી ઓરેગાનો મૂકી દે. તઈ ડીશમાં રાખ બેટા. ચાલ. ચીલી ફ્લેક્સ થોડા ખાવું. દાણા હવે એના આપણે થોડી કટ કરીને મૂકીશું. ના, એનાથી ના થાય. ગમે તો ના થાય. શું જમે તો ના કરું. આ તો વારાફરતી આપડા પેલું કરે એટલે આ રીતે પોલા હાથે કરી દેવાનું એટલે હરી કટ કરવામાં પણ ઈઝી. અને હવે આને આપણે ઓવનની અંદર મૂકી દઈશું. તારો વિશાલ રેડી જ છે. લાય કાઢી જે અમારી ગાર્લિક બ્રેડ હજુ એ તો એવી જ છે. જો બહુ જ ગરમ છે. જો ફૂલ થાય એવી છે. હરી ઓ હરી. તો જો આપણે મુક્તને એક્સપેરિમેન્ટ કરાવીશું. જે બાળકો બોલતા ના હોય એ આવી રીતે પાણીની અંદર જીભ ફેરવે તો થોડું બોલતા હોય તો સરખું બોલતા થઈ જાય. તો ફેરવ મુક્તાની અંદર જીભ ફેરવ ગોર ગોર. હા, ગોર ગોર ફેરવવાની બેટા. દેખાતું નહીં તારું મોઢું આમ ઊંચું રાખ. હા, ગોર ગોર ફેરવ. હા, આવી રીતે બાળકો તોતડું એવું બોલતા હોય તો થઈ જાય. મારા પપ્પાએ કીધું હતું મને કે મુક્તને આવું કરાવજે. આમ તો ચોખ્ખું બોલે છે મુક્ત, પણ ક્યારેક વર્ડ્સ ખબર નથી પડતી. તો ચાલો મેં કીધું કરીએ તો ચાલુ થઈ જાય. મુક્ત સરસ બોલતો નહીં મુક્ત? તો જો મેં હોમમેડ પિઝા બનાવ્યા હતા. તો એટલા મસ્ત બન્યા હતા કે બધાને બહુ જ મજા આવી. બધાને સાથે વિડીયો લેવો તો પણ એટલો ટાઈમ જ ના રહ્યો, કારણ કે બધા અમે એક સાથે થઈ ગયા. જો કે અમે બનાવતા હતા અને બધા છોકરાઓને બધા સાથે થઈ ગયા. આ બીજો વિડીયો તો ના કરી શકીએ કે સાથે જમ્યા એનો, કે અમે લાસ્ટમાં જ જમ્યા હતા. પણ બધાને ખરેખર હોમમેડ પિઝામાં મજા આવી. મેં ઘણી બધી ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા હતા. બધા હેલ્ધી હતા, વેજીટેબલ બધા આવી જાય ને એટલે નહીં મુક્ત.
મુક્તને મજા આવી પિઝા કેવા લાગ્યા આમ કહી દે ગુડ મુક્તને પણ મજા આવી તો ચાલો આ સાથે બ્લોગ પૂરો કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગ સાથે કાલનો ડે બિઝી રહેશે અમારો પણ બ્લોગ તો ચાલુ રહેશે મળીએ કાલે નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય